વેસમાંથી મરોલીને જોડતા મુખ્ય ધમધમતા માર્ગ ઉપર સિમલક ગામની હદમાં તળાવ ઊંડું કરવાની કામગીરી અધવચ્ચે અટકી પડતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે જીવના માટે જોખમ ઉભું થયું છે। તળાવની આસપાસ કોઈપણ પ્રકારની ફેન્સિંગ કે સુરક્ષાની આડસ ન હોવાને કારણે આ સ્થળ હવે મોતના તળાવ સમાન બની ગયું છે। વેસમાંથી મરોલીને જોડતા મુખ્ય ધમધમતા માર્ગ પર સિમલક ગામની હદમાં તળાવ ઊંડું કરવાની કામગીરી અધવચ્ચે અટકી પડતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે। તળાવની આસપાસ કોઈપણ પ્રકારની ફેન્સિંગ કે સુરક્ષાની આડસ ન હોવાને કારણે આ સ્થળ હવે મોતના તળાવ સમાન બની ગયું છે। વેસમાં મરોલી મુખ્ય માર્ગ ઉપર સિમલક ગામની હદમાં આવતા તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલમાં આ કામગીરી બંધ હાલતમાં છે। તળાવમાં પાણી ભરી નાખવામાં આવ્યું છે, પરંતુ ખોદકામ બાદ તળાવના કિનારા અને મુખ્ય રસ્તા વચ્ચે કોઈ સુરક્ષિત અંતર રાખવામાં નથી આવ્યું। રાત્રિના સમયે અંધારામાં જો કોઈ વાહન ચાલક સહેજ પણ થાપ ખાઈ જાય તો સીધું ઊંડા તળાવમાં ખાબકે તેવી સ્થિતિ છે। સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં શેરડી કાપણી માટે આવતા શ્રમિકોના પરિવારો વસવાટ કરે છે। ગ્રામ પંચાયત દ્વારા પણ આ બાબતે ઇજારદારને કોઈક કડક સૂચના આપવામાં આવી હોય તેવું જણાતું નથી। કોઈનો જીવ જાય તે પહેલા સિમલક ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે તળાવની ફરતે લોખંડની જાળી અથવા મજબૂત ફેન્સિંગ કરાવે। જો આગામી દિવસોમાં કોઈ અઘટિત ઘટના બને તો નવાય નહીં। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી।